દૂધીનું શાક તો આપણે ઘણી રીતે બનાવીએ છીએ, પણ આજે દૂધીમાંથી બનાવશું એકદમ મજેદાર કાઠિયાવાડી સ્ટાઇલના કોફતા. સોફ્ટ દૂધીના મુઠિયા જેવા કોફતા અને સાથે મસાલેદાર લાલ ચટક રસાવાળી ગ્રેવી. એવો સ્વાદ કે ભાત કે રોટલી સાથે આખી થાળી આપણે ચટ કરી જશું. તો ચાલો આજે બનાવીએ કાઠિયાવાડી દૂધીના કોફતાનું એકદમ ટેસ્ટી રસાવાળું શાક. સૌ પ્રથમ આપણે પહેલાં દૂધીના મુઠિયા બનાવી લેશું. દૂધીના મુઠિયા બનાવવા માટે મેં અહીંયા મોટી સાઇઝની દૂધી લીધી છે, જેને આપણે છાલ કાઢી લેશું. અહીંયા દૂધીની છાલ નીકળી ગઈ છે બધી, અને હવે આપણે દૂધીને છીણવાનું છે. લાંબુ લાંબુ છીણ રહે એ રીતે આપણે દૂધીને પહેલાં છીણી લેશું. જો આવી રીતે આપણે દૂધીને છીણવાનું છે. અહીંયા દૂધી સરસ છીણાઈ ગઈ છે, અને હવે આ છીણેલું જે છે દૂધીનું છીણ, એ બધા છીણમાંથી આપણે ધીરે ધીરે થોડું થોડું લઈને પાણી કાઢવાનું છે, કારણ કે દૂધીમાં ઘણું પાણીનો ભાગ હોય છે. એટલે પહેલાં આપણે એકદમ દૂધીના છીણને કોરું કરી લેશું, પછી બીજા વાસણમાં રાખી દઈશું. ધીરે ધીરે કરીને આપણે દૂધીનું બધું પાણી આપણે કાઢી લેશું. હવે આ છીણમાં આપણે ધીરે ધીરે બધા ડ્રાય મસાલા, ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરશું. પહેલાં ચણાનો લોટ એડ કરશું. પહેલાં આપણે થોડો થોડો લોટ એડ કરશું અને પછી બધું મિક્સ કરશું. જો એવું લાગે તો આપણે ફરી પાછું લોટ એડ કરીશું. એવી રીતે આપણે લોટ એડ કરવાનો, એક સાથે લોટ એડ નહીં કરીએ. હવે આપણે એડ કરશું મરચાં આદુની પેસ્ટ મેં કરી લીધી છે, એ એડ કરી દઈશું. આદુ મરચાંની પેસ્ટ એડ કર્યા પછી લાલ મરચું અને લસણની પેસ્ટ કરી છે, એ બી આપણે એડ કરી દઈશું. થોડું થોડું આવી રીતે હાથની મદદથી છૂટું કરીને આપણે એડ કરશું. હવે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સમાં પહેલાં આપણે 1 ચમચી હિંગ એડ કરી લઈશું. 1 ચમચી જેવું હળદર એડ કરશું. 1 ચમચી ભરીને મેં અહીંયા ધાણા જીરું પાવડર એડ કર્યું છે, અને 1 ચમચી આખું જીરું એડ કરી દઈશું. અને અહીંયા અડધી ચમચી જેવી સોડા, જે ખાવાનો સોડા આવે, એ સોડા એડ કર્યું છે. અને હવે 2 થી 3 ટેબલ સ્પૂન જેવું આપણે તેલ એડ કરી દઈશું, અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. હવે આપણે લોટ બાંધી લેશું. ધીરે ધીરે બધું મિક્સ કરી લેશું, અને પછી મિક્સ કર્યા પછી જો આપણને લોટ લાગે કે ચણાનો લોટ અંદર એડ કરવાની જરૂર છે, તો આપણે થોડો થોડો લોટ એડ કરતા જશું અને લોટ બાંધતા જશું, બધું મિક્સ કરતા જશું. જો હજી એવું લાગે છે, ઢીલું લાગે છે, તો આપણે થોડો ચણાનો લોટ એડ કરશું પાછું. આ મારો વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો, મને જરૂર કમેન્ટમાં જણાવજો કે તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો. મને વધારે હેપીનેસ મળશે, ખુશી મળશે કે મારો વિડીયો ક્યાં ક્યાં સુધી પહોંચે છે, અને હું બધાનો આભાર માનીશું. એટલે મને જરૂર જણાવજો. અને હા, મારો વિડીયો ગમે તો તમે લાઈક બી કરજો. અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થોડો થોડો લોટ આપણે એડ કરતા જશું અને મિક્સ કરતા જશું. મેં અહીંયા થોડો થોડો લોટ એડ કરીને બધો લોટ એડ કરી દીધો છે. મતલબ કે 1 વાટકો લોટ આપણે લીધો હતો, તો 1 વાટકો લોટ મેં અહીંયા બધું મિક્સ કરી દીધો છે. આપણા મુઠિયાનો કોફતાનો લોટ તૈયાર છે. અને હવે આપણે સ્ટીમરનું જે સ્ટેન્ડ છે, પ્લેટ છે, કાણાવાળી જાળી, તો એ પ્લેટમાં આપણે તેલ ગ્રીસ કરશું અને સ્ટીમરમાં રાખી દઈશું. અને હવે મુઠિયા વાળીને આપણે ગોળ જેવા લાંબા મુઠિયા વાળીને આપણે સ્ટીમરમાં સ્ટીમ કરવા રાખી દઈશું. મુઠિયા વાળવા માટે હાથમાં તેલ લગાવવું જરૂરી છે, જેથી કરીને લોટ આપણા હાથમાં ચોટી ન જાય અને સરખા મુઠિયા વળે. એટલા માટે આપણે હાથમાં તેલ લગાવી લઈશું, અને આવી રીતે મુઠિયા વાળવાના છે આપણે.
તમે આવી રીતે લંબગોળમાં પણ મુઠિયા વાળી શકો છો અને કોફતાની જેમ ગોળ બોલ્સ બી બનાવી શકો છો. મેં આવી રીતે લાંબા આપણે મુઠિયા બનાવ્યા છે અને હવે 5 થી 10 મિનિટ માટે આપણે મુઠિયાને સ્ટીમ કરી લેશું. ઢાંકણ ઢાંકી દઈશું અને 5 થી 10 મિનિટમાં આપણે પછી ચેક કરી લેશું. આપણા દૂધીના કોફતા સ્ટીમ થાય છે. હવે આપણે સાઈડમાં બીજી કઢાઈમાં તેલ રાખી દઈશું. કઢાઈ ગરમ થાય એટલે તેલ મેં એડ કરી દીધું છે. 3 થી 4 ટેબલ સ્પૂન તેલ એડ કર્યું છે. હવે મેં મસાલાની બી તૈયારી કરી લીધી છે. લસણ આદુની પેસ્ટ કરી છે. ડુંગળી મેં ચોપરમાં ચોપ કરી લીધી છે અને જો ખડા મસાલામાં મેં તજ, લવિંગ અને બાદિયાનું એક ફૂલ લીધું છે. લવિંગ 4 થી 5 લવિંગ લીધા છે. તજનો નાનો ટુકડો લીધો છે મીડિયમ સાઇઝ. એને અધકચરું આપણે ખાંડી લેશું. કોફતાના ગ્રેવીનો મસાલો તૈયાર છે અને હવે સાઈડમાં આપણે તેલ રાખ્યું હતું એ ગરમ થઈ ગયું છે. તેલમાં આપણે બીજું કાંઈ એડ નથી કરવાનું, ખાલી 1 થી 2 લવિંગ એડ કરી દઈશું આપણે અને જે આદુ લસણની પેસ્ટ આપણે રેડી કરી હતી એ એડ કરી દઈશું. થોડું બ્રાઉન કલરનું સોતે થાય પછી આપણે ચોપ કરેલી ડુંગળી એડ કરી દઈશું. મેં જો એકદમ ઝીણી સરસ ચોપ કરી છે, ચોપરમાં ડુંગળી ચોપ કરી લીધી છે. હવે એ આપણે એડ કરી દઈશું અને સાથે સાથે જોતા રહીશું સાઈડમાં કે આપણા મુઠિયા, આપણા કોફતા થઈ ગયા છે કે નહીં એ આપણે ચેક કરતા રહીશું. સાથે સાથે જે આપણે કૂટેલો મસાલો છે, તજ, લવિંગ, બાદિયાનો જે કૂટેલો મસાલો તૈયાર કર્યો છે આપણે, એમાંથી થોડો મસાલો આપણે એડ કરશું અને થોડો બાકી રાખી દઈશું. આપણે લાસ્ટમાં એડ કરી દઈશું અને પાછું બધું સરસ મિક્સ કરીને હવે આપણે લાલ ચટણી બનાવવાની છે લસણવાળી. આ લસણ અને લાલ મરચું બંને મિક્સ કરીને પેસ્ટ બનાવી છે. હવે એમાં થોડું મેં પાણી એડ કર્યું. 1 ચમચી હળદર એડ કરી છે. 1 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે અને ડુંગળીવાળા મસાલામાં હિંગ એડ કરી દઈશું કઢાઈમાં જ. અને હવે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવીને આપણે પેસ્ટ એડ કરી દઈશું. આપણો મસાલો સોતળાઈ જાય એટલે થોડું પાણી એડ કરીને આપણે ઢાંકણ ઢાંકી દઈશું. મસાલો સોતળવા માટે સાઈડમાં રાખી દઈશું. અને હવે આપણા મુઠિયા થઈ ગયા છે તો મુઠિયાની સ્ટીમર આપણે સાઈડમાં લઈ લઈશું. જો આપણા મુઠિયા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે, જુઓ તમે જોઈ શકો છો. જો આપણી નાઈફ એકદમ ક્લિયર બહાર આવે છે એટલે અંદરથી બી એકદમ સરસ ચડી ગયા છે આપણા મુઠિયા. અને 15 મિનિટ જેવું સ્ટીમ થતાં લાગે છે એટલે 15 મિનિટમાં આપણા સરસ મજાના મુઠિયા કોફતા તૈયાર થઈ ગયા છે. અને હવે મુઠિયાને આપણે બહાર કાઢી લેશું, ઠંડા થવા દેશું અને ધીરે ધીરે આપણે કટ કરી લેશું. હું અહીંયા આપણા કોફતા કટ કરીને બતાવું છું, મુઠિયાને કટ કરીને બતાવું છું કેવું ટેક્સચર છે. એકદમ સોફ્ટ છે, અંદરથી બહારથી બી સોફ્ટ છે. સરસ મજાનું કટ થઈ રહ્યું છે. આવી રીતે હવે આપણે બધા મુઠિયાના કટ કરી લેશું. મીડિયમ સાઇઝમાં આપણે કટ કરી લેશું. આ શાક તો આપણે મુઠિયાને બાફીને કર્યું છે, પણ તમે જો ચાહો તો મુઠિયાને તળીને બી કરી શકો છો. જેવા અત્યારે આપણે પીસીસ કરેલા છે એ પીસીસને તમે તળી બી શકો છો. તળીને તમે શાકમાં એડ કરી શકો છો તો બી બહુ સરસ ટેસ્ટી શાક બને છે. હવે આપણો સાઈડમાં જોશું મસાલો બી સાથ તળાઈ ગયો છે એકદમ પરફેક્ટ. એટલે મેં અહીંયા 2 ગ્લાસ જેવું પાણી એડ કરી દીધું છે અને થોડું થોડું ઉકળે પાણી એટલે આપણા જે મુઠિયા છે એ આપણે ધીરે ધીરે એડ કરતા જશું. મુઠિયા એડ કરીને વધારે ઉકાળવાનું નથી, આપણે થોડીક વાર માટે જ ઉકાળશું. 2 થી 5 મિનિટ માટે ઉકાળીને તરત ગેસ બંધ કરી દેશું. કારણ કે બહુ ઉકાળશું તો વધારે આપણો જે મુઠિયા છે એ પાણી પી જશે તો જાડો રસો થઈ જશે, ડ્રાય થઈ જશે. અને હવે ગેસ બંધ કરી દેશું અને ઉપરથી આપણે ફ્રેશ તાજી ધાણા ભાજી, કોથમીરની ભાજી એડ કરી દેશું અને ઉપરથી થોડું દહીં બી સાથે સાથે આપણે રાખશું, એડ કરી દઈશું. સરસ દહીંનો ટેસ્ટ બી સરસ આવે છે. અને જે મસાલો, કૂટેલો મસાલો છે આપણે
ખડા મસાલા એ બી એનો પાવડર બી ઉપરથી એડ કરી દઈશું. સુપર્બ લાગે છે શાક, ટેસ્ટી, ખૂબ જ ટેસ્ટી થાય છે. અને મેં વધારે થોડું એડ કર્યું છે શેકેલું જીરુંનો પાવડર, એ બી સરસ લાગે છે. તો આ રીતે આપણું દૂધીના કોફતાનું શાક આવું તૈયાર થાય છે કાઠિયાવાડી સ્વાદ સાથે. તો તમને વિડીયો મારો કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂર જણાવજો, અને નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ.